બરાબર જામ્યું છે। નેતાઓ મતદારોની પાછળ દોડી રહ્યા છે, પરસેવો પાડી રહ્યા છે, જીતની રણનીતિ ઘડી રહ્યા છે। આ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ધૂળેટીની પણ ઉજવણી કરી। ત્યારે જુઓ નેતાઓએ કેવી રીતે ઉજવી ધૂળેટી અને કેવો જામ્યો છે નેતાજી પર હોળીનો રંગ। ધૂળેટીના રંગ નેતાજીને સંગ। ચૂંટણીનું મેદાન હોળી પર ઘમાસાણ। કોના પર લાગશે જીતનો રંગ? સમગ્ર દિવસ દરમિયાન નેતાઓએ પણ ખૂબ રમી ધૂળેટી અને આ ધૂળેટીમાં ચૂંટણીના રંગે રંગાઈ ગયા છે। મહાસંગ્રામ 2024ની ઘોષણા થયા બાદ હવે ભાજપે તેના તમામ 26 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। ભાજપના 26 યોદ્ધાઓ તૈયાર છે અને મિશન 26ને લઈને ભાજપ પણ તૈયાર છે। ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહે પણ ગાંધીનગરમાં ધૂળેટીની ઉજવણી કરી અને પોતાના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો। અમિત શાહે કહ્યું કે ઉમેદવાર ઓછા અને કાર્યકર્તાઓ જ વધારે જોવા મળે છે। મતક્ષેત્રના સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। તમે ચૂંટણીનું કામ બહુ સારી રીતે ઉપાડ્યું છે, પણ એટલું યાદ રાખજો કે ચૂંટણીમાં ઉમેદવાર ઓછો દેખાશે, તમારે વધારે દેખાવાનું છે। અમિત શાહે કહ્યું કે આ ધૂળેટી ખૂબ જ વિશેષ છે કારણ કે અવધમાં હવે રઘુવીર પણ હોળી રમી રહ્યા છે। हम सब के लिए न केवल देश दुनिया भर में फैले हुए राम भक्तों के लिए होली विशेष है, क्योंकि एक बहुत पुराना लोकगीत है, होली खेले रघुवीरा अवध में होली खेले रघुवीरा। और 500 साल के बाद आज अवध में रघुवीर होली खेल रहे हैं, तो हम सब के लिए बहुत आनंद का विषय है मित्रों। અમિત શાહની ધૂળેટીની ઉજવણી બાદ હવે જુઓ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેવી રીતે ઉજવણી કરી। રૂપાણીએ કહ્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો રંગ જ ઉડી ગયો છે। કોંગ્રેસને તો ઉમેદવાર જ નથી મળી રહ્યા, ત્યારે તેઓ ચૂંટણી કેવી રીતે લડશે તે એક સવાલ છે। કોંગ્રેસ આખી મેં અગાઉ પણ વારંવાર કીધું છે કે ડૂબતી નાવ બની ગઈ છે। કોંગ્રેસને ઉમેદવારે મળતા નથી। એમની સંક્રાંત ઉપર કીધું હતું કે પતંગો બધી કપાઈ રહી છે અને સાથે સાથે અત્યારે કોંગ્રેસમાં પણ મોટી હોળી અત્યારે ઊભી થઈ છે, ઉમેદવારો મળતા નથી, એ વાસ્તવિકતા છે। ધૂળેટીની ઉજવણી વચ્ચે રૂપાણીએ દાવો કરી નાખ્યો કે આ ચૂંટણીમાં દેશની જનતા વડાપ્રધાન મોદીને ફરી એકવાર વડાપ્રધાન બનાવશે। સાંભળો રૂપાણીનો ધૂળેટી પર નવો દાવો। આ વખતની ચૂંટણી જનતા નક્કી કરીને બેઠી છે। મોદીજીને ફરી વખત વડાપ્રધાન બનાવવા માગે છે લોકો। ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા બહુમતીથી ચૂંટણી જીતશે જ, એમાં કોઈ શંકા નથી। ફરી વખત ત્રીજી વખત ભાજપની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધશે અને ભારત એ પણ એકદમ રંગોથી ભરાઈને ખૂબ આગળ વધીને દુનિયામાં ભાજપની સરકાર દ્વારા ભારત ખૂબ મોટું સ્થાન, ઊંચું સ્થાન પ્રાપ્ત કરશે અને વડાપ્રધાનની જે કલ્પના છે કે વિકસિત ભારત એ આવનારા દિવસોમાં બનશે। ભાજપની સાથે સાથે કોંગ્રેસના નેતાઓ પર પણ જોવા મળ્યો ચૂંટણીનો રંગ। હાલ અનેક સ્થળો પર કોંગ્રેસને યોગ્ય અને મજબૂત ઉમેદવાર નથી મળી રહ્યા। અમદાવાદ પૂર્વ બેઠક પર કોને ચૂંટણી લડાવવી, આ પ્રશ્ન કોંગ્રેસની મુશ્કેલી વધારી રહ્યો છે। ત્યારે ગત ચૂંટણીમાં હારી ગયેલા હિંમતસિંહે ફરી એકવાર ચૂંટણી લડવાની હિંમત ભેગી કરી છે। હિંમતસિંહે કહ્યું કે તેઓ અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવા માટે તૈયાર છે, છતાં નવા ચહેરાને તક મળે તેવી તેઓની ઈચ્છા છે। જે નિર્ણય કરે, મને આજે અમદાવાદ શહેર કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો છે। 4 લોકસભા અમદાવાદ શહેરને જ્યારે જવાબદારી આવતી હોય ત્યારે ગાંધીનગર લોકસભા હોય, પશ્ચિમ લોકસભા હોય, પૂર્વ લોકસભા હોય, ખેડા લોકસભા હોય, બધી અમદાવાદ શહેર સાથે જોડાયેલી લોકસભા છે। ત્યારે મારા માટે મોટી જવાબદારી છે અને પક્ષ જે નિર્ણય કરે, પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી। પાર્ટી પાસે પેનલોમાં નામ છે, પાર્ટી એના ઉપર ચર્ચા વિચારણા કરી રહી છે। અમે લોકોએ નક્કી કર્યું છે કે નવા ચહેરાઓ આપો,
નવા લોકોને ચાન્સ આપો, એક નવી પેઢી તૈયાર થાય અને કોંગ્રેસ કાર્યકર્તા હોવો જોઈએ. મૂળ વાત એ છે કે જે પાયાનો કાર્યકર્તા હોય એને ટિકિટ આપો. એટલું જ નહીં, હવે તો કોંગ્રેસના કાર્યકરો સિંગદાણા ખાઈને જ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની કોશિશ કરશે. ધૂળેટીની ઉજવણી પર હિંમતસિંહ પટેલનું દુઃખ પણ છલકાયું. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ સીઝ થઈ ગયા છે, છતાં તેઓ ચૂંટણી લડશે અને જીતશે. ક્રાઉડ ફંડિંગ, તન મન ધનથી કોંગ્રેસનો કાર્યકર્તા ભલે ₹1 ડોનેશન આપે, પૈસા ભલે પાર્ટી તરફથી જે અમારા કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટો અત્યારે ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિની અંદર, ઇલેક્શનની અંદર દેશના ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના ઘટી છે, પણ કાર્યકર્તાઓ આજે પણ મજબૂત છે. જેમ ઇન્દિરાજી વખતે સ્લોગન હતું કે અડધી રોટી ખાएंगे इंदिरा को लाएंगे, એ જ રીતે કાર્યકર્તાએ નક્કી કર્યું છે કે ઉમેદવાર નક્કી થાય, અમે સિંગ દાણા ખાઈને પણ કોંગ્રેસને જીતાડવા માટે પ્રયત્ન કરીશું. અમદાવાદથી હવે આપને લઈ જઈએ સીધા ભરૂચ, જ્યાં હાલ જોરદાર ચૂંટણી જંગ જામ્યો છે. ત્યારે ભરૂચની જનતા કોના પર જીતનો રંગ લગાવશે તે તો 4 જૂને સામે આવશે. પરંતુ હાલ ભાજપના ઉમેદવાર બરાબરના રંગે રંગાયા છે. 1-2 નહીં, પરંતુ સતત 7મી વખતે મનસુખ વસાવા ભરૂચથી મેદાનમાં છે. ત્યારે દાવો છે કે ભરૂચમાં તો કેસરિયા રંગ જ જામશે. દેશનો અને રાજ્યનો જે વિકાસ કરી રહ્યા છે અને અનેક પ્રકારની કલ્યાણકારી યોજના રાષ્ટ્રહિતના રાજ્યના હિતમાં ચલાવી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને જેની સાથે વિકાસ જોડાયેલો છે, જે વિકાસને પ્રાધાન્ય આપે છે, એવા લોકો કોંગ્રેસના હોય કે બીજા કોઈ પણ પાર્ટીના લોકો આ ભાજપમાં જોડાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એ બધાને જ અમે આવકારીશું અને આ સૌ બધા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને સૌ સાથે મળીને અમે બધા અમારી સાથે કામ કરશે. ભરૂચ બેઠક પર કોનો રંગ વધારે જામશે? એ તો સ્વાભાવિક છે કે આજે સમગ્ર ભરૂચ લોકસભાની અંદર પહેલાની જેમ આ 7મી વખત પણ ભાજપનો જ રંગ, કેસરિયા રંગ જ જામશે. ધૂળેટી પર બનાસકાંઠામાં પણ જોરદાર જામ્યો છે ચૂંટણીનો રંગ. બનાસકાંઠામાં બંને મહિલા ઉમેદવાર છે. બંને મહિલા ઉમેદવાર મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે જનતા કોના પર જીતનો રંગ લગાવશે, હવે તેના પર સમગ્ર ગુજરાતની નજર છે. આજે મારા પાલનપુરના નિવાસસ્થાને સોસાયટીના સર્વે પરિવારજનોના સભ્યો સાથે અહીંયા હોળીની ઉજવણી અમે કરી રહ્યા છીએ. આજનો ઉત્સવ ફાગણી પૂનમનો ઉત્સવ, હોળિકા દહનની સૌ પ્રજાજનોને હું શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌ બનાસવાસીઓ પ્રજાજનોના જીવનમાં આ પર્વ નિમિત્તે સુખ, શાંતિ, સંતોષ અને સદ્ગુણરૂપી સમૃદ્ધિ આવે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. એક ધૂળેટીનો એક એવો તહેવાર કે નાના મોટા તમામ ખેલદિલીપૂર્વક રંગોથી, ફૂલોથી, અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે, અલગ અલગ પરંપરાઓ પ્રમાણે તમામ ધર્મના લોકો એક ખેલદિલીપૂર્વક ધૂળેટીનો તહેવાર મનાવતા હોય છે. આપણે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ કે તમામ લોકોને, તમામ પ્રજાજનને હોળીના શુભકામનાઓ સાથે એમના જીવનમાં જે રંગોબેરંગી ઉત્સાહ અને આનંદ પ્રમાણેની જે માગણીઓ હોય એ માગણીઓ ભગવાન એમની પૂરી કરે. આ તરફ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો દાવો છે કે આ ચૂંટણીમાં જનતા ભાજપ પર 400 બેઠકનો રંગ લગાવશે અને વિરોધીઓના રંગ ઉડી જશે. ધૂળેટીની ઉજવણીમાં ભાજપના ધારાસભ્યનું માનવું છે કે લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકની પાર પહોંચવાનો લક્ષ્યાંક ભાજપ સરળતાથી પાર કરશે. રંગોથી રંગાઈ ગયેલા હોય છે. જે રીતે આખું ગામ રંગોથી રંગાઈ ગયા છે, એ જ રીતે આવતા દિવસોમાં ચૂંટણીમાં પણ રંગાઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અબ કી બાર 400 પારના નારા સાથે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે લક્ષ્ય આપ્યું છે, એ લક્ષ્યને પૂરું કરવા માટે ગુજરાત રાજ્ય થનગની રહ્યું છે. 26 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળામાં આવી છે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. આ વિસ્તારના અમારા લોકલાડીલા ભાઈ શ્રી ભરતભાઈને જીતાવવા માટે અમે 5 લાખથી વધારે મતોથી જીતે એ લક્ષ્ય સાથે અમે કામ કરવાના છે. નેતાઓએ તો ધૂળેટીની ઉજવણી રંગે ચંગે કરી છે. લોકોએ પણ ધૂળેટીની ઉજવણી કરી લીધી છે. હવે વારો છે લોકશાહીના સૌથી મોટા ઉત્સવના રંગની, જે ગુજરાતમાં 7 મેના દિવસે ઉજવાશે અને પછી 4 જૂને જ્યારે પરિણામ સામે આવશે ત્યારે ખબર પડશે કે કોના પર લાગ્યો જીતનો રંગ અને કોના ચહેરાથી ઉડી ગયો ખુશીનો રંગ. બ્યુરો રિપોર્ટ, ટીવી9. આજે પણ દેશના